ગુજરાત મોડેલ બદલાઈ રહ્યું છે કે બદલાઈ ગયું છે? બ્રિજ, ગેમ ઝોન, થિયેટર, હોસ્પિટલ્સ જેવા સ્થળો સલામત નથી. હવે એ વાત તો જૂની થઈ ગઈ છે, પણ હવે જમીનની અંદર પણ પોલમ પોલ ખુલ્લી થઈ ગઈ છે. સાવ બેઝિક કહી શકાય એવી સમસ્યા સામે લોકો અત્યારે ઝઝૂમી રહ્યા છે, અને અંતે તો વિકાસ ગટરમાં જ વહી જાય છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. આપણે અહીં વાત માત્ર સુરતની જ નહીં પણ આપણા રંગીલા રાજકોટની પણ કરવી છે. રાજકોટમાં ગત 3 સપ્ટેમ્બર 2024ના રોજ ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગટરના તૂટેલા ઢાંકણાના લીધે અકસ્માત સર્જાયો હતો, અને આ દુર્ઘટનામાં બાઇક સવાર પ્રૌઢનું મોત નીપજ્યું હતું. હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં છેલ્લા 4 મહિનામાં જ 3 માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને એ પણ ખુલ્લી ગટરોને કારણે. થોડા મહિના પહેલા 4 વર્ષની ભાગ્યશ્રી ગટરની ડ્રેનેજની કામગીરીનો ભોગ બની હતી, અને હવે 2 વર્ષનો કેદાર પણ એ જ બેદરકારીનો ભોગ બન્યો છે. તંત્ર સામે ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, પણ શેની રાહ જોવાઈ રહી છે એ જ નથી સમજાતું. હવે ડિંડોલી વિસ્તારમાં ચેતનનગરમાં 2 મહિના પહેલા ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું, અને વજનદાર રિંગ મૂકી દેવાઈ હતી. જોકે એ નાનકડી બાળકી એ રિંગ નીચે આવી જતા મૃત્યુ પામી હતી. પીડિત પરિવાર આજે પણ ન્યાયની અપેક્ષામાં છે. સાથે જ તેના વિરુદ્ધ અરજી પણ કરવામાં આવી છે, અને એ અરજી કરી છે કોન્ટ્રાક્ટર, કાર્યપાલક એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને તમામ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સામે. જોકે કાર્યવાહીમાં હજુ પણ કામગીરી તો શૂન્ય જ દેખાઈ રહી છે. નવેમ્બર 2024માં સચિનના તલંગપુરા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારનું 2 વર્ષીય માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. આ ગટરમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી ભરાયું હતું, અને એમાં ડૂબી જવાથી એ બાળકનું કરુણ મૃત્યુ થયું હતું. શુભમનું મૃત્યુ ગટરમાં પડી જવાથી થયું છે. ત્યારે હમણાંનો જ કિસ્સો, 2 વર્ષનો કેદાર પણ ગટરમાં પડી જવાથી એ પણ મોતને ભેટ્યો છે. હવે આ ત્રણેય ઘટના અકસ્માતથી વિશેષ તંત્રની બેદરકારી છે, અને એના જીવતા ઉદાહરણ છે. હવે દર વખતે દુર્ઘટના કહીને કોઈને વાત ટાળી દેવી, થોડી ઘણી કાર્યવાહી કરીને ત્યાં ને ત્યાં એ મુદ્દાને પૂરો કરી દેવો, એ કેટલી હદે યોગ્ય? જો એ યોગ્ય બધી કાર્યવાહી થઈ હોત તો આજે એ ત્રણેય બાળકો જીવિત હોત, પોતાના પરિવારની સાથે હોત. હવે એ પરિવારને શું સમજવાનું, અને ક્યાં સુધી આ બધું આમને આમ ચાલતું રહેશે? હવે આનો જવાબ મળે તો સારું. આવી અપડેટ્સ માટે અવર રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.